ભાવનગર શહેરથી નજીકના અધેવાડા ગામે બીજ દાંડિયાથી ત્રસ્ત બનેલા ગ્રામજનોએ પીજીવીસીએલ કચેરી ખાતે દોડી જઈ ઉગ્ર રજૂઆત કરી હતી. ભાવનગર શહેરથી નજીકના અધેવાડા ગામે ખેતીવાડી વિસ્તારમાં છેલ્લા 4 દિવસથી લાઇટ ન હોય ગ્રામજનો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. બીજ દાંડિયાથી ત્રસ્ત બનેલા ગ્રામજનોએ આજરોજ પીજીવીસીએલ કચેરી ખાતે દોડી જઈ ઉગ્ર રજૂઆત કરી હતી. આગામી દિવસોમાં વીજ સમસ્યા દૂર ન થાય તો નેશનલ હાઈવે ચક્કાજામ કરવાની ચીમકી ગ્રામજનોએ ઉચ્ચારી હતી. ફોન કરીએ તો ફોન કોઈ ફોન તો ઉપાડતું નથી. ફોન પછી 25 ફોન મેં કર્યા, 21 ફોન નથી ઉપાડ્યો. કોન્ટેક્ટ કરવાનો કે પહેલી વસ્તુ તો ઈ છે કે તમારે અમારે જાણવું હોય હવે ઓકે અદેવાડા સાંજરિયા વારંવાર અમારે પાવર તો પેલા આવતો જ નથી. 2-4 દિવસ સુધી પાવર બંધ રહે છે. અને કેવું છે કે પેલા કનેક્શન 2-4 શરૂ કરી ફીડર શરૂ કરી દે તો પાછળ વાળાને શું સમજવાનું કે છેલ્લે સુધી પાવર તો પહોંચતો જ નથી. અને અમે અમારા ઝાંઝરિયા ફીડર લાગે છે વાડી વિસ્તારમાં, એની માટે આવ્યા છીએ. એમાં 4 દિવસથી કન્ટિન્યુ લાઇટ છે નહીં. એની માટે થઈને અમે સાહેબ પાસે અરજી કરવા આવ્યા છીએ કે 4 દિવસથી વાડી વિસ્તારમાં લાઇટ નથી. એક તો અમને પહેલી વાત તો ખેતીવાડીની પાણીની જરૂર પડતી નથી. એક દિવસ વરસાદ હોય, બાકીના 3 દિવસ હોય તો પાણી તો પાવું પડે ખેતીવાડીમાં, તો ત્યાં પાણી આવતું નથી. માની લો કે સિંગલ ફેઝનો આપણે વાડી વિસ્તારમાં જે સિંગલ ફેઝની લાઇટ જોવે છે એ પૂરતી આપતા નથી. માની લો કે અમે બહુ કમ્પ્લેન કરી હોય અહીંયા તો અમારી પૂરતું ચાલુ થઈ ગયું હોય. માની લો કે હવે અત્યારે હાલની હું જે સ્થળે છું ત્યાં ચાલુ કરી દીધું હોય, પછી 5 કિલોમીટર અમારી ગામની વાડી હોય તો ત્યાં કાંઈ લાઇટ બાઇટ હોય નહીં. એના માટે તેની સાહેબને રજૂઆત કરવા આવ્યા છે.